નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 9ના કોમ્પ્યુટર વિષયના વાર્ષિક પરીક્ષા 2025 માટેનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર જોવાના છે। તમારી એક્ઝામમાં છે આ પેપરમાંથી ઘણા બધા એમસીક્યુ તમારે પૂછવાના છે। તમારે ખાસમાં ખાસ વિડીયો નોંધવું જોવાનો છે। તમને જો વિડીયો પસંદ આવશે તો તમે જરૂરથી વિડીયો લાઈક પણ કરી શકો છો। આપણી ચેનલ પર છે ધોરણ 9ના વાર્ષિક પરીક્ષા માટેના છે બધા જ વિષયના વિડીયો મૂકવામાં આવે છે। તમે જરૂરથી બધા વિષયના વિડીયો જોઈ શકો છો। આપણે છે વરદાન ક્લાસ, આઈએમપી ઓબ્જેક્ટિવ, આઈએમપી પ્રશ્ન, બ્લુ પ્રિન્ટ્સ વગેરે બધા જ વિષયના છે વિડીયો આપણે પ્રોવાઈડ કરીએ છીએ। તમે જરૂરથી બધા વિડીયો મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ અચૂકથી કરી લેજો। આ ઉપરાંત આપણે છે ધોરણ 9 માટે વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પેજ બનાવેલું છે। તમે જરૂરથી એ બધાને ફોલો કરી શકો છો, જેથી તમારું એક પણ અપડેટ્સ મિસ ના કરો। તમે જરૂરથી એ બધામાં જોઈન થઈ જજો। તમને છે બધા જોડાવા માટે લિંક જલ્દી મળી જશે। તો ચાલો આપણે આજે વિડીયોની શરૂઆત કરીએ। ધોરણ 9 વિષય કમ્પ્યુટર વાર્ષિક પરીક્ષા 2025 માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા આઈએમપી એટલે કે મોડલ પેપરનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન સાથે। અહીંયા તમારે છે કુલ પેપર આવવાનું છે કુલ 40 માર્ક્સનું, અને તમારે જે પેપરનો જે સમય તમારે રહેશે કુલ 1 કલાકનો સમય તમારે રહેવાનો છે। અહીં તમને છે 40 માર્ક્સના સંપૂર્ણ તમને એમસી પૂછેલા હશે। તમારે તેના આન્સર OMR શીટમાં છે ભરવાના રહેશે। તમે સૂચના અહીંયા આપેલી છે કે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને OMR શીટમાં વર્તુળને ઘટ્ટ કરો। તમે જે પણ સાચો વિકલ્પ હોય તમારે તેને જે OMR શીટ આપને આપેલી હશે તમારે તેનું સંપૂર્ણ વર્તુળને છે પૂરવાનું રહેશે। આપણે તમને અહીંયા છે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર આપેલું છે, આપણે સૌથી પહેલાં જોઈ લઈએ કે પહેલો પ્રશ્ન તમને આપેલો છે કે અલગ અલગ એકમો મારફત નિવેશ કરાયેલા માહિતી પ્રાઇમરી મેમરીમાં ખાલી જગ્યા રીતે રહે છે, ડિજિટલી, ગ્રાફિકલી, ઇલેક્ટ્રોનિકલી કે આપેલ પૈકી એક પણ નહીં। તો જવાબમાં આવશે સી, એટલે કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે છે માહિતી રહે છે। બીજો વિકલ્પ આપેલો છે કે ખાલી જગ્યા મેમરી પ્રક્રિયા દ્વારા તૈયાર થયેલા પરિણામનો ક્ષણિક કે ટૂંકા ગાળા માટે સંગ્રહ કરે છે। તો જવાબમાં આવશે બી, એટલે કે વોલેટાઇલ મેમરી। ત્યાર પછી ચાર્લ્સ બેબેજની કઈ શોધ કોઈ એક વ્યક્તિના હસ્તક્ષેપ વગર ગણતરીઓ માટે સક્ષમ હતી? તો જવાબમાં શું આવશે? ડિજિટલ એન્જિન, એટલે કે ડિફરન્સ એન્જિન। આ જે શોધ છે એ કોઈપણ પ્રકારના છે એ હસ્તક્ષેપ એટલે કે કોઈપણ પ્રકારની દખલગીરી વગર જે ગણતરી કરી શકતી હતી। ત્યાર પછી ચોથો વિકલ્પ આપેલો છે ટ્રાન્સલેટર ખાલી જગ્યા લેંગ્વેજમાં લખાયેલ છે। તો જવાબમાં આવશે એ, મશીન લેંગ્વેજમાં છે લખાયેલું છે। ત્યાર પછી પાંચમો વિકલ્પ એની આંખમાં ઇનપુટ તથા આઉટપુટ માટે ખાલી જગ્યાનો ઉપયોગ થતો હતો। તો જવાબમાં આવશે બી, પંચ કાર્ડ। ત્યાર પછી કમ્પ્યુટરના આઉટપુટને મોનિટર કરતા મોટા સ્વરૂપે જોવા ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે। તો જવાબમાં આવશે એ, એટલે કે પ્રોજેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યાર પછી નીચે પૈકી કયું સ્કેનર ઇમેજમાંથી અક્ષર ઓળખી શકે છે? તો જવાબમાં આવશે બી, એટલે કે OCR। ત્યાર પછી નીચે પૈકી શેનો ઉપયોગ બહુવિકલ્પિક પ્રશ્નના ઉત્તર ચકાસવા માટે કરવામાં આવે છે? તો જવાબમાં આવશે ડી, એટલે કે OMR। જે તમે પણ અહીંયા ફીલ કરી રહ્યા હશો તે OMR છે એ આપણે મશીન દ્વારા ચેક કરવામાં આવે છે। તેને છે કોઈ વ્યક્તિ ચેક નથી કરતા, પણ મશીન છે OMR શીટને ચેક કરતા હોય છે। ત્યાર પછી નવમો વિકલ્પ આપેલો છે કે USB ફ્લેશ ડ્રાઈવ ખાલી જગ્યા નામથી પણ ઓળખાય છે। તો જવાબમાં આવશે ડી, BAC બંને, એટલે કે પેન ડ્રાઈવ નામે ઓળખાય છે અને થંબ ડ્રાઈવ નામે પણ આ છે એ USB ફ્લેશ ઓળખાય છે। કયા બે નામ હતા? પેન ડ્રાઈવ અને થંબ ડ્રાઈવ બંને નામથી ઓળખાય છે। તે તમારો આન્સર આવશે બી અને સી બંને। ત્યાર પછી 10મો વિકલ્પ સીડીનો કયો પ્રકાર સૌથી વધુ પ્રચલિત છે? તો જવાબમાં આવશે બી, એટલે કે CD-ROM। આ જે પ્રકાર છે સૌથી વધુ પ્રચલિત છે કોણ? તો કે સીડીનો। ત્યાર પછી 11મો વિકલ્પ આપેલો છે નીચે પૈકી કયા 8 બીટ કોડ છે? તો જવાબમાં આવશે ડી, બી અને સી બંને, એટલે કે આ છે ANCI એટલે કે NC અને EBCDIC આ બંને જે કોડ છે 8 બીટના કોડ છે। ત્યાર પછી મેમરીના જે તે ભાગ પર પડેલ ડેટાનો ઉપયોગ કરવાના કાર્યને ખાલી જગ્યા કહે છે? તો જવાબમાં આવશે તેને કહે છે મેમરી એક્સેસ। ત્યાર પછી કોની જરૂરિયાત પ્રમાણે ડિવાઇસ ડ્રાઈવર લોડ કે અનલોડ કરવામાં આવે છે? તો જવાબમાં આવશે બી, એટલે કે કર્નલ। તેના જે પ્રમાણે છે આ અપલોડ અને અનલોડ છે કરવામાં આવતું હોય છે। ત્યાર પછી લિનક્સમાં સુપર યુઝરને પરંપરાગત રીતે ખાલી જગ્યા કહેવામાં આવે છે? તો જવાબમાં આવશે સી, એટલે કે રૂટ કહેવામાં આવે છે। ત્યાર પછી નીચે પૈકી કયા પ્રકારના કમ્પ્યુટરમાં લિનક્સ વધુ પ્રમાણમાં જોવા મળે છે? તો જવાબમાં આવશે ડી, એટલે કે નોટબુક। આ જે પ્રકારનું કમ્પ્યુટર આવે છે તે સૌથી વધુ પ્રમાણમાં છે લિનક્સ નામની જે સિસ્ટમ છે, ઓપરેટિંગ સિસ્ટમ, તે જોવા મળતી હોય છે। ત્યાર પછી 16મો વિકલ્પ લોન્ચર માટે એપ્લિકેશનની રચના કરવા ખાલી જગ્યા ફાઇલની જરૂર પડે છે? તો જવાબમાં આવશે સી, એક્ઝિક્યુટેબલ। કઈ ફાઇલ આવશે? એક્ઝિક્યુટેબલ ફાઇલની જરૂર છે એ પડે છે। ત્યારબાદ બોટમ પેનલમાં લઘુ સ્વરૂપે ગોઠવાયેલ વિવિધ વિનિયોગને
વારાફરતી ખોલવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબમાં આવશે બી એટલે કે અલ્ટર પ્લસ ટેબ. આ તમે બંને કી એકસાથે પ્રેસ કરશો તો તમને છે એ બોટમ પેનલમાં લઘુ સ્વરૂપે ગોઠવાયેલું વિનિયોગ છે વારાફરતી ખોલી શકાશે. ત્યાર પછી નીચે પૈકી એક્સેસરીઝ સબ મેનુનો વિકલ્પ CLI આદેશનો ઉપયોગ કરવાની સવલત આપે છે એવો કયો છે? તો જવાબમાં આવશે ડી એટલે કે ટર્મિનલ. ત્યાર પછી GIMP એટલે કે GIMP ખાલી જગ્યાને સમર્થન આપે છે. તો જવાબમાં આવશે સી એટલે કે તે લેયરને સમર્થન આપે છે. ત્યાર પછી 20મો વિકલ્પ નોટિસ એટલે કે નોટિલસમાં ફાઇલ મેનુમાંથી ખાલી જગ્યા વિકલ્પ પસંદ કરીને નવી ટેક્સ્ટ ફાઇલ બનાવી શકાય છે. તો જવાબમાં આવશે બી એટલે કે ક્રિએટ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી આ જે મેનુ છે તમે આ મેનુનો ઉપયોગ કરી છે એ નવી ટેક્સ્ટ ફાઇલ બનાવી શકો છો. ત્યારબાદ નીચે પૈકી કયું ઓપન સોર્સ સોફ્ટવેર છે? તો જવાબમાં આવશે આપેલ કામ એટલે કે સ્ટાર ઓફિસ પર ઓપન સોર્સ છે, લિબ્રે ઓફિસ પર ઓપન સોર્સ છે અને ઓપન ઓફિસ એ પણ ઓપન સોર્સ છે સોફ્ટવેર છે કે ગમે તેનો ઉપયોગ છે એ કોઈ પણ પ્રકારના છે એ કિંમત પે કર્યા વગર તેનો ઉપયોગ કરી શકે છે. ત્યાર પછી OOO નું આખું નામ જણાવો. તો જવાબમાં આવશે સી openoffice.org એ છે આનું આખું નામ છે. ત્યાર પછી 23મો વિકલ્પ રાઇટર વિન્ડોમાં ટૂલ બારને ખસેડવા શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબમાં આવશે એ એટલે કે હેન્ડલ્સ ઓફ ટૂલ બારનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી રાઇટરમાં એક જ ઢબના શબ્દો શોધવા માટે ખાલી જગ્યા ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. તો જવાબમાં આવશે સી એટલે કે વાઇલ્ડ કાર્ડ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી રાઇટર દસ્તાવેજમાં ખાસ સીન ઉમેરવા કયા મેનુનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબમાં આવશે બી એટલે કે ઇન્સર્ટ. ત્યાર પછી ખાલી જગ્યા ક્રિયામાં પસંદ કરાયેલ લખાણ તેના મૂળ સ્થાન યથાવત રહે છે. તો જવાબમાં આવશે કોપી એન્ડ પેસ્ટ. જ્યારે તમે જે કોપી અને પેસ્ટ કરો ત્યારે છે લખાણનું જે છે એ કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી પણ તેનું જે મૂળ સ્થાન છે યથાવત રહે છે. ત્યાર પછી ફોર્મેટમાં જઈને ચેન્જ કેસનો ખાલી જગ્યા વિકલ્પ પસંદ કરેલ લખાણમાં આવતા નાના અક્ષરોને મોટા અને મોટા અક્ષરોને નાનામાં ફેરવી દે છે. તો જવાબમાં આવશે ડી એટલે કે ટોગલ કેસ. કયો આવશે? ટોગલ કેસ. ત્યાર પછી તૈયાર થયેલ ડેટા સોર્સ નીચે પૈકી કઈ રીતે નિહાળી શકાય છે? તો જવાબમાં આવશે સી A અને B બંને એટલે કે વ્યૂમાં જઈને ડેટા સોર્સ દ્વારા પણ આપણે તેને જોઈ શકીએ છીએ અને F4 કી દબાવીને આપણે તેને જોઈ શકીએ છીએ. ત્યાર પછી દસ્તાવેજના પ્રિન્ટ થતા પાના સળંગ ન હોય એટલે કે અલગ અલગ હોય તો દરેક પાના ક્રમાંકને કયા ચિહ્નથી છૂટા પાડીને દર્શાવવામાં આવે છે? તો જવાબમાં આવશે બી એટલે કે અલ્પવિરામ છે. કયું કીર્ક આવશે? અલ્પવિરામ. અલ્પવિરામ જે ચિહ્નથી છે આપણે તેને અલગ અલગ દર્શાવી શકીએ છીએ અલ્પવિરામ ચિહ્નની મદદથી. ત્યાર પછી કોષ્ટકના એક ખાનામાંથી બીજા ખાનામાં જવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબમાં આવશે ડી આપેલ તમામ એટલે તમે માઉસથી પણ જઈ શકો, કર્સરથી પણ જઈ શકો અને ટેપ કી દ્વારા પણ આપણે એક ખાનામાંથી બીજા ખાનામાં જઈ શકીએ છીએ. ત્યાર પછી નીચે પૈકી ટેબલ ફોર્મેટ ડાયલોગ બોક્સના ખાલી જગ્યા વિકલ્પની મદદથી ઊભી હરોળનું કદ બદલી શકાય છે. તો જવાબમાં આવશે કોલમ્સ. ઊભી હરોળ શું થાય? કોલમ થાય એટલે જવાબમાં આવશે કોલમ. ત્યાર પછી સ્લાઇડ સોર્ટર વ્યૂમાં ખાલી જગ્યાના કરી શકતા બધા જ કાર્યો કરી શકાય છે. તો જવાબમાં આવશે ડી એટલે કે સ્લાઇડ પેન. ત્યાર પછી આઉટલાઇન વ્યૂમાં ખાલી જગ્યા માત્ર આઉટલાઇન સ્વરૂપે દર્શાવવામાં આવે છે. તો જવાબમાં આપેલ તમામ એટલે કે વિષયના શીર્ષક, ક્રમબદ્ધ યાદી અને મુદ્દા યાદી આ બધું છે તેમાં દર્શાવવામાં આવે છે. ત્યાર પછી બ્રાઉઝર ખાલી જગ્યા દ્વારા સ્ત્રોતને ઓળખે છે. તો જવાબમાં આવશે URL અથવા URI એટલે જવાબ તમારો આવશે એ. ત્યાર પછી મોઝિલા ફાયરફોક્સમાં ખાલી જગ્યા મેનુ મદદથી શરૂઆતનું પૂર્વ નિર્ધારિત પાનું ગોઠવી શકાય છે. તો જવાબમાં તમારો આવશે બી એટલે કે ટૂલ્સ. ત્યાર પછી સામૂહિક અને વિભક્ત મૌલિક હક અને વહીવટી માળખું ધરાવે છે એવું કોણ છે? તો જવાબમાં આવશે એ વાન એટલે કે વાઇડ એરિયા નેટવર્ક. ત્યાર પછી 37મો પ્રશ્ન છે ખાલી જગ્યા તકનીકનો ઉપયોગ કરવાથી પબ્લિક સ્વિચ્ડ ટેલિફોન નેટવર્કને બદલે IP નેટવર્ક દ્વારા ધ્વનિ સંદેશા મેળવી શકાય છે અથવા મોકલી શકાય છે. તો જવાબમાં આવશે A અને B બંને એટલે કે ઇન્ટરનેટ પ્રોટોકોલ ટેલિફોની અને વોઇસ ઓવર IP આ બંનેની મદદથી છે આપણે આ કામ કરી શકીએ છીએ. ત્યારબાદ ટ્રેપ ડોર્સને અન્ય ખાલી જગ્યા નામ ઓળખવામાં આવે છે. જવાબમાં આવશે બેકડોર એટલે કે એ. ત્યાર પછી 39 પ્રશ્ન આપેલો છે ઈમેલ ક્લાયન્ટ નીચે પૈકી કઈ સુવિધા એક જ સ્થાને પૂરી પાડે છે? તો જવાબમાં આવશે આપેલ તમામ એટલે કે તે ઈમેલની સુવિધા આપે છે, કેલેન્ડરની સુવિધા આપે છે અને એડ્રેસ બુકની પણ સુવિધા તે આપે છે. તે પછી છેલ્લો પ્રશ્ન 40 નંબરનો પ્રશ્ન આપેલો છે કે આપણે એક વેબસાઇટ પર રમત રમવા બદલ લાખો રૂપિયાનું ઇનામ મળેલ છે. ઇનામની રકમ મેળવવા માટે આ મોકલેલ લિંક પર તમારી બેંકની માહિતી આપો. નીચે કયો સાયબર હુમલો કહી શકાય છે? તો જવાબમાં આવશે ફિશિંગ. તમને આ પ્રકારનો પ્રશ્ન છે એ કેસ સ્ટડી દ્વારા પૂછી શકે છે. ખાસ આ પ્રશ્ન ધ્યાનમાં રાખજો.
તમને ખાસ આજનો વિડીયો હેલ્પફુલ થયો હતો તો જેવું વિડીયો લાઈક કરજો, તે પણ જરૂરથી કરજો અને જેવું ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. આપણે ચેનલ પર છે ધોરણ 9ના વાર્ષિક પરીક્ષા માટે બધા વિષયના વિડીયો મૂકવામાં આવે છે, જેથી બધા વિડીયો જોતા રહેજો. આજના વિડીયોમાં આટલું જ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.